ખૂબ સારી યોજના સાથે આજે આ શરૂઆત થઈ છે। ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામે તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડે એવું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જેવી છે। લગભગ 17,000 આવા બાળકો છે કે જેને આ ઇન્સ્યુલિન લેવું પડે એવું છે, રેગ્યુલર લેવું પડે। એટલે એના સિવાય પણ તમારા ધ્યાન ઉપર કોઈ હોય તો એને પણ આપણે તો આંગળી ચીંધ્યાનું પૂન લેવા વાળા વ્યક્તિઓ છે। યોગાથી આયુષ્યમાન સુધી એટલે કે તમે રોજબરોજના જીવનમાં આપણે તો કહીએ છીએ ને કે ભાઈ પહેલા તો આપણને રોગ ના થાય એ સારામાં સારી વાત છે। તો એના માટે તમે યોગ કરી શકો તો એનાથી ઉત્તમ કંઈ નથી કે ભાઈ કોઈ રોગ ના થાય આપણા માટે એ સારું છે। પણ છતાંય અત્યારે આપણે બધાએ જાણીએ છીએ કે આપણે જે પ્રમાણેનું જીવન જીવી રહ્યા છે કે ભાગદોડ જ એટલી બધી હોય તો એમાં આપણે યોગ કરવાનું ચૂકાઈ જ જાય કે ભાઈ સવારે ઉઠવું ત્યાં વહેલું ઉઠી ના કરવું। તો એના માટે પણ માનનીય વડાપ્રધાન શ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યું છે અને આયુષ્યમાન કાર્ડ માં 5 લાખ સુધી અને ગુજરાત સરકાર 10 લાખ સુધીનો ખર્ચ એની અંદર અમને ફ્રીમાં નિઃશુલ્ક કરી શકે એવી વ્યવસ્થા